સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉપર જૂતું ફેંકવા અને આઈપીએસ અધિકારીની આત્મહત્યા મામલે કેશોદ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું। કેશોદ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને સંબોધી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનમાં અનુસૂચિત જાતિ સમાજ પર વધી રહેલા અત્યાચારોનો આક્ષેપ કરતા જણાવ્યું કે સર્વોચ્ચ અદાલતમાં ચાલુ કોર્ટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આરબી ગવઈ ઉપર રાકેશ કિશોર નામના એડવોકેટ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હતું, જે ખૂબ જ નિંદનીય ઘટના છે। આ ઘટનાને અનુસૂચિત જાતિના લોકો પ્રત્યે ઘૃણા ઊભી કરતો કિસ્સો ગણાવ્યો હતો, જેમાં એડવોકેટને આરોપી બનાવી તેના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં જેવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જ્યારે હરિયાણાના સિનિયર આઈપીએસ એડીજીપી વાય પુરાણ કુમારે તેમની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેમાં પણ અનુસૂચિત જાતિ પ્રત્યે અત્યાચાર કરાતો હોવાની પરાકાષ્ઠા ગણાવી હતી। આ કેસમાં સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 11 આઈપીએસ અને 2 આઈએએસ અધિકારીઓએ તેમનું ઉત્પીડન કર્યું હોય તેમ સુસાઇડ નોટમાં જણાવેલ હતું। આથી આ અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ બંને કિસ્સાઓમાં જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા અનુસૂચિત જાતિ સમાજ પ્રત્યે માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હોય દિન પ્રતિદિન વધતી જતી આવી ઘટનાઓમાં જે તે વિભાગના અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી જોઈએ અને આ ઘટનાના આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આવેદન સમયે મહેશભાઈ મકવાણા, કેશુભાઈ મુછડિયા સહિતના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો જોડાયા હતા। અનુસૂચિત જાતિ સમાજ તાલુકા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા હાલમાં દેશના સર્વોચ્ચ ન્યાયાધીશ સીજેઆઈ બીઆર ગવઈ ઉપર ત્યાંના એડવોકેટ રાકેશ કિશોર દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું। આ ક્યાંક ને ક્યાંક હજુ પણ આ 21મી સદીમાં મનુવાદી માનસિકતા અમુક લોકોના મગજમાં ઘર કરી ગઈ હોય એવું દર્શાવે છે। ત્યારબાદ હરિયાણાના આઈપીએસ કેડરના અધિકારી પૂરણ કુમાર ઉપર ઘણા લાંબા સમયથી મનુવાદી માનસિકતાના હિસાબે અમુક ટોર્ચર ચાલતા હતા। આ ટોર્ચરના હિસાબે પૂરણ કુમારે ઘણા એના ઉપરી અધિકારીઓને આ બાબતની લેખિતમાં રજૂઆત કરી, મૌખિકમાં રજૂઆત કરી। સરકારના ઉપરી અધિકારીઓ જ્યારે ધ્યાન ન દીધું ત્યારે પૂરણ કુમારે આઈપીએસ અધિકારીએ આત્મહત્યા કરી। ખૂબ જ દુઃખદ ઘટના છે। હું ભારત સરકારને નમ્ર વિનંતી કરવા માંગુ છું, આજના 21મી સદીના યુગમાં જો આવા એસસી સમાજના ઉપલા અધિકારીઓ, ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ઉપર જો આવી શર્મનાક બાબત, આવી ઘટના ઘટતી હોય તો દેશના એસસી સમાજના જે નાના વર્ગના લોકો છે તેની ઉપર ક્યાં ક્યાં અત્યાચાર થતો હશે આ વિચારવા જેવું છે। હાલ અનુસૂચિત જાતિ સમાજ કેશોદ તરફથી ડેપ્યુટી કલેક્ટર શ્રી વંદના મીણા મેડમને આવેદનપત્રમાં આપી અને સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે કે ભાઈ આવી ઘટનાઓ વારંવાર ઘટે છે તો ભારત સરકાર આમાં ક્યાં પગલાં લે છે? ભારત સરકાર મોટી મોટી વાતો કરે છે તો ખાસ કરીને અમારી વિનંતી છે કે આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને ખાસ કરીને તો જાતિવાદી માનસિકતા તમામ વર્ગના લોકોની બદલે એની ઉપર ખાસ મુહિમ ચલાવી અને ખાસ અમુક આયોજનો કરવા જોઈએ, જેથી આપણો દેશ 21મી સદીમાં આજ પહોંચ્યો છે છતાં ક્યાંય આગળ વધ્યો નથી। હિરોશીમા નાગાસાકી ઉપર અમેરિકાએ બોમ્બ ફેંક્યો, સમસ્ત જાપાન ધ્વસ્ત થઈ ગયું, છતાં પણ આ જાપાન ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે। જ્યારે કે જાતિવાદી માનસિકતાના હિસાબે ઘણા બણગા ફૂંકવામાં આવે છે સરકાર દ્વારા કે આપણે વિશ્વગુરુ બનશું ને ફલાણું પૂછવું ઢીકણું, પણ આજ ભારત ક્યાં કઈ દિશા તરફ જઈ રહ્યો છે તમે જરા વિચાર તો કરો। મારી ખાસમાં ખાસ અમારા સમાજ તરફથી ખાસ વિનંતી છે કે સરકાર જાતિવાદી માનસિકતા ઉપર ખાસ એક મુહિમ ચલાવે, આવી જાતિવાદી માનસિકતા બંધ થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે।